નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હંસમુક્તિ પરિવાર તરફથી હું પિયુષ અંજેરી આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે મિત્રો ખૂબ જ પાયાની જે વાત હોય કે અંગ્રેજી કે જે કાળ વગર અસ્તિત્વ ધરાવતું નથી, અંગ્રેજીના દરેક વાક્યમાં કોઈક ને કોઈક કાળ છુપાયેલો હોય છે. એક રીતે કહીએ તો જેમ મકાન બાંધવા માટે પાયાની જરૂરિયાત છે, એ જ રીતે અંગ્રેજી માટે જે ટેન્સ છે એ શીખવા ખૂબ જ જરૂરી છે. તો આજે આપણે એક ટેન્સ વિશે માહિતી મેળવીએ. તમને પરીક્ષામાં આ ટેન્સની ખાલી જગ્યા વાક્યો ઉપરથી પ્રશ્નો બનાવવાના પૂછાય છે, પણ એક્સરસાઇઝ કરતાં પહેલાં આપણે ટેન્સ વિશેની થિયરી સમજવી ખૂબ જ જરૂરી છે. તો સૌથી કાપેલો ટેન્સ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાનકાળ. સૌથી પહેલાં એ શીખીશું કે સાદો વર્તમાનકાળ ક્યારે વપરાય. તો દરરોજ નિયમિત થતી ઘટનાઓ માટે સાદો વર્તમાનકાળ વપરાય. રોજિંદી ક્રિયાઓ, જેમ કે હું દરરોજ સવારે 6 વાગે ઉઠું છું, હું દરરોજ સવારે 7 વાગે શાળાએ જાઉં છું, હું દરરોજ સાંજે 4 વાગે ગૃહ કાર્ય કરું છું. તો આ બધી ક્રિયા દરરોજ થાય છે. ત્યાર પછી જોઈએ તો સનાતન સત્યો. સનાતન સત્યો એટલે મિત્રો જેમાં આપણે કોઈ પરિવર્તન નથી કરી શકવાના. સૂર્ય પૂર્વમાં ઉગે છે, પશ્ચિમમાં આઠમે છે, એની દિશા આપણે બદલી શકવાના નથી. એ સનાતન સત્ય વાક્ય છે. ગાણિતિક નિયમો કે 2 + 3 5 જ થાય, 6 થતા નથી. વિજ્ઞાનના સિદ્ધાંતો કે પાણી 100 સેલ્સિયસ તાપમાને ઉકળે છે, એનો સિદ્ધાંત છે. કહેવતો હોય, ઉપદેશ હોય, સુવિચારો હોય, તો આ બધા માટે પણ ફરજિયાત સાદો વર્તમાનકાળ જ વપરાય. તો કોઈ આપણને પૂછે કે સાદો વર્તમાનકાળ ક્યારે વપરાય, તો આપણે એનો જવાબ હવે આપી શકીએ કે દરરોજ નિયમિત થતી ઘટનાઓ એટલે કે ક્રિયાઓ માટે સાદો વર્તમાનકાળ વપરાય, તેમજ સનાતન સત્યો, ગણિતના નિયમો, વિજ્ઞાનના સિદ્ધાંતો, કહેવતો, ઉપદેશો અને સુવિચારો માટે પણ સાદો વર્તમાનકાળ વપરાય. ત્યાર પછી જોઈએ તો એના સૂચક શબ્દો. સૂચક શબ્દો એટલે મિત્રો જે અંગ્રેજીમાં વાક્ય આપેલા છે એમાં અમુક ચોક્કસ શબ્દો જે હોય કે જે અમુક ચોક્કસ કાળમાં જ વપરાય. જેમ કે સાદા વર્તમાનકાળનું વાક્ય હોય તો એમાં ઓલવેઝ એટલે કે હંમેશા, ઓફન એટલે કે વારંવાર, એવરી એટલે દરેક, ડેલી એટલે રોજ, જનરલી સામાન્ય રીતે, નેવર કદી નહીં, યુઝ્યુઅલી એટલે પણ સામાન્ય રીતે, સમટાઈમ્સ કોઈક વાર, રેગ્યુલરલી એટલે નિયમિત અને ફ્રિકવન્ટલી એટલે પણ વારંવાર. તો આ બધા શબ્દો એવું સૂચવે છે કે તે પોતે સાદા વર્તમાનકાળના છે. એટલે કોઈ પણ વાક્યમાં શબ્દ હોય તો એ શું સૂચવે છે? સાદો વર્તમાનકાળ સૂચવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, સાદા વર્તમાનકાળ શું છે અને એની ઓળખ તો આપણે જોઈ. હવે એની વાક્ય રચના પર જઈએ. દરેક કાળમાં એફર્મેટિવ સેન્ટેન્સ એટલે કે પહેલાં એસર્ટિવ સેન્ટેન્સ આવશે, જેને આપણે વિધાન વાક્ય કહીશું. નેગેટિવ સેન્ટેન્સ નકાર વાક્ય, અને એફર્મેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય. આ 3 પ્રકારના વાક્યો હોય. પહેલાં આપણે જોઈએ વિધાન વાક્ય. હવે અંગ્રેજીમાં કોઈ પણ વાક્ય હોય ને એમાં પહેલાં કર્તા આવે, ત્યાર પછી ક્રિયાપદ આવે, ત્યાર પછી કર્મ અને પછી અન્ય શબ્દ. કર્તાને આપણે સબ્જેક્ટ કહી શકીએ, કર્મને આપણે ઓબ્જેક્ટ કહી શકીએ, અને ક્રિયાપદ એટલે વર્બ, જે ક્રિયાનું સૂચન કરે છે. તો કોઈ પણ કાળના વાક્યમાં કર્તા કર્મ તો એમ જ રહેશે, બદલાશે શું? ક્રિયાપદ. તો જરૂરી એ છે યાદ રાખવાનું કે કયા કાળમાં ક્રિયાપદનું કયું રૂપ આવે. અહીંયા આપણે વાત કરીએ છીએ સાદા વર્તમાનકાળની. તો સાદા વર્તમાનકાળનું જ્યારે વિધાન વાક્ય હોય ત્યારે એમાં કરતા આઈ, વી, યુ અને તે હોય ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય. કરતા આઈ, વી, યુ અને તે હોય ત્યારે ક્રિયાપદનું કયું રૂપ વપરાય? મૂળ રૂપ, જેને આપણે V1 કહીએ છીએ. અને હી, સી અને ઇટ સાથે ક્રિયાપદનું SKES વાળું રૂપ વપરાય. હવે પ્રશ્ન એ ઊભો થાય
કે આઈવીયુ દે સાથે તો મૂળરૂપ જ પ્લેનું પ્લે, કમનું કમ, ડ્રિંકનું ડ્રિંક, પણ કરતાં હી સી ઈટ હોય તો પ્રશ્ન એ ઊભો થાય કે એને એસ લગાવો કે ઈએસ પ્રત્યય લગાવો. તો મિત્રો ઈએસ પ્રત્યય લગાડવાના જે નિયમો છે એ આપણે યાદ રાખવા પડે. સૌથી પહેલો નિયમ કે જે આપેલ ક્રિયાપદ છે એને અંતે એસ, ડબલ એસ, એસએચ, સીએચ, ઓ એક્સ કે ઝેડ હોય, અંતે એટલે છેલ્લે એસએચ, એસ, ડબલ એસ, સીએચ, ઓ એક્સ કે ઝેડ હોય તો એને કયો પ્રત્યય લાગે? ઈએસ. જેમ કે ગોમાં છેલ્લે ઓ છે તો ગોસ, ટીચમાં છેલ્લે સીએચ છે તો ટીચીસ, વોસમાં છેલ્લે એસએચ છે તો વોસીસ, ફિક્સમાં છેલ્લે એક્સ છે તો ફિક્સ, પાસનું પાસીસ. આ બધાને આપણે ઈએસ લગાવ્યું. એટલે આ થયો પહેલો નિયમ. બીજો નિયમ એ છે કે અંતે વાય હોય અને તરત જ તેની આગળ વ્યંજન હોય. આ બધા સ્વર છે મિત્રો, અને આની સિવાયના બધા વ્યંજન કહેવાય. એટલે આ સ્વર નહીં હોય પણ વ્યંજન હોય. વાયની પછી તરત જ વ્યંજન, એટલે વાય પ્લસ વ્યંજન. બરાબર છે? તો વાયનો આઈ કરી એસ લગાવો. જેમ કે અહીંયા બધે ક્રાઈમાં, ટ્રાઈમાં, ફ્લાયમાં છેલ્લે વાય છે, અને એની આગળ જો આર સ્વર છે નહીં, વ્યંજન, વ્યંજન, વ્યંજન. તો વાયનો આઈ કરીને ઈએસ લગાવવાનો. આ આપણો બીજો નિયમ. અને જો વાયની આગળ સ્વર હોય તો પછી કોઈ ઈએસ નહીં, ડાયરેક્ટ એસ. એટલે ઈએસ બે સંજોગોમાં લાગે. અંતે એસ, ડબલ એસ, સીએચ, ઓ એક્સ કે ઝેડ હોય તો, અને વાય હોય, વાયની આગળ વ્યંજન હોય તો. બરાબર છે? તો આ આપણી થઈ વિધાન વાક્યની વાત મિત્રો. હવે જોઈએ નેગેટિવ સેન્ટેન્સ, જેને કહેવાય નકાર વાક્ય. તો નકાર વાક્ય હોય કે પ્રશ્નાર્થ વાક્ય હોય, એ બંનેમાં સામ્યતા એ છે કે બંનેમાં ક્રિયાપદનું મૂળરૂપ જ આવે. નેગેટિવ કે ઇન્ટ્રોગેટિવ બંનેમાં મૂળરૂપ, અને બંનેમાં સહાયક તરીકે ડુ કે ડઝનો ઉપયોગ થાય. તો પ્રશ્ન મિત્રો એ થાય કે ડુ કોની સાથે વપરાય અને ડઝ કોની સાથે વપરાય. તો કરતાં આઈ, વી, યુ કે ધે હોય એની સાથે ડુ, અને હી, સી, ઈટ હોય એની સાથે ડઝ. એટલે કે નકાર વાક્ય છે તો આઈ, વી, યુ, ધે સાથે ડુ નોટ, હી, સી, ઈટ સાથે ડઝ નોટ. એ જ રીતે પ્રશ્નાર્થ વાક્યમાં પણ આઈ, વી, યુ, ધે સાથે વાક્યની શરૂઆતમાં ડુ, હી, સી, ઈટ સાથે વાક્યની શરૂઆતમાં ડઝ, અને બંનેમાં ક્રિયાપદનું મૂળરૂપ જ આવે. એટલે ટૂંકમાં યાદ રાખવું હોય મિત્રો તો આપણે એટલું રાખી શકીએ કે વિધાન વાક્યમાં કરતા પછી મૂળરૂપ કે એસ કે ઈએસ, નકાર વાક્યમાં કરતા પછી ડુ કે ડઝ નોટ સાથે મૂળરૂપ, અને પ્રશ્નાર્થ વાક્યમાં ડુ કે ડઝ પ્લસ કરતા સાથે મૂળરૂપ વપરાય. તો આ મિત્રો આપણી સાદા વર્તમાનકાળની સમજ છે. તમારું આજનું લેસન છે કે તમારે આ સમગ્ર થિયરી આપણા વિડીયોમાંથી તમારી નોટમાં ખૂબ જ સારી રીતે, સારા અક્ષરે લખવાની છે, અને સાથે એને મોઢે પણ કરવાની છે કે જેથી આપણે એની ખાલી જગ્યા અને પ્રશ્નોની એક્સરસાઇઝ આપણે કરી શકીએ. તો મિત્રો કાળજી રાખજો, સ્વસ્થ રહેજો. મળીએ આપણે આવતા લેક્ચરમાં.